જો જીવનમાં મને કોઈ પૂછશે ને કે તારી પાસે શું છે, પ્રોપર્ટી કહી શકે, તારું પોતાનું કહી શકે, કે પછી લોકોને આપવા માટે કહી શકે, કે જાયદાદ કહી શકે, કે કંઈ પણ કહો તમે, કે કોઈ મને પૂછશે ને કે તારી પાસે એવું શું છે, તો હું કહીશ મારી પુસ્તકો. કારણ કે જીવનમાં સૌથી વધારે ઇન્વેસ્ટમેન્ટ પૈસાની રીતે નહીં ફક્ત, બટ લાગણીઓની રીતે, સમય આપીને, કે ઘણી બધી રીતે મેં છેલ્લા 8-10 વર્ષ મેં મારી પુસ્તકોને આપ્યા છે. જ્યારથી સમજાણું છે કે પુસ્તક જ ઘણું બધું તમને શીખવી શકે છે, સમજાવી શકે છે, જીવનમાં આગળ વધારી શકે છે, ત્યારથી પુસ્તક મારી એક અલગ દુનિયા બની ગઈ છે. એન્ડ ટ્રસ્ટ મી, તમારી પણ બનવી જોઈએ, કાં પછી હોવી જોઈએ. એટલીસ્ટ તમારા જીવનનો હિસ્સો તો પુસ્તકો હોવું જ જોઈએ, ભલે તમારી પૂરી દુનિયા ના બની શકે. તો આજના વિડીયોમાં હું તમને બતાવવાની છું મારું બુક કલેક્શન. લોકો અલગ અલગ વસ્તુઓ, મટેરિયલિસ્ટિક થિંગ્સ બતાડતા હોય, પર્સ કલેક્શન, આ તે, શૂઝ એન્ડ ઓલ દેટ, બટ હું તમને મારી બુક્સ બતાડવાની છું. તો વિડીયો એન્ડ સુધી જોજો. એન્ડ યસ, વિડીયો થોડો મોટો હોઈ શકે છે, બટ ડુ ચેક આઉટ, પૂરો વિડીયો જોજો, મજા આવશે અને તમને ઘણું બધું ખબર પણ પડશે. તો પહેલાં મને બધી બુક્સ થોડી આમ બેડ પર રાખી લેવા દો, તાકી હું તમને ઇઝીલી બતાવી શકું. ખરું, ઘણી બધી વસ્તુ કેટલા ટાઈમથી, હમણાં તો લાસ્ટ ખબર નહીં ક્યારે મેં મારું ડ્રોવરને બધું સાફ કર્યું હતું. તો યસ, મારી બુક લાગણીઓની કરતૂતી. અગર ના વાંચી હોય તો વાંચી લેજો, ખરીદી લેજો. યે, બુક્સની સાથે ઘણો બધો કચરો પણ રાખ્યો છે મેં. હું ઓનલાઈન પ્રોડક્ટ સેલ કરું છું ઘણા બધા, તો એ પ્રોડક્ટ પણ અહીંયા છે. ઓનલાઈન પ્રોડક્ટની વાત આવી છે તો હું કહી જ દઉં. ટૂથબ્રશ, લેમ્પ, સારી બેગ, સારી હું કવર જે હોય, અને શૂઝ બેગ, બધું કોટનમાં છે. મતલબ સારી અને શૂઝ બેગ કોટનમાં છે, જે પ્રીમિયમ ક્વોલિટીના છે. એન્ડ ટૂથબ્રશ છે એ બામ્બુનું છે, જે જેન્યુઅનલી દાંત માટે બહુ સારું છે, અને પ્લાસ્ટિક પણ દુનિયામાંથી બચી શકે છે. તો યસ, એન્ડ લેમ્પ છે એ થોડાક જ છે, હવે વેચા છે, અને હું ફરીથી એ સ્ટોકમાં નથી લાવવાની. તો યસ, યુ કેન ઓર્ડર. કોમેન્ટમાં મને ડિટેલ્સ માટે પૂછી શકો છો, કહી શકો છો, હું તમને જણાવી દઈશ. તમે વિચારતા હશો આ કેટલી બુક્સ કાઢે છે, પણ જેન્યુઅનલી આઈ હેવ લોટ્સ ઓફ બુક્સ. હું તમને એક સાથે બતાડું કે મારી પાસે કેટલી બુક્સ છે, અને મારું બેડ તમે જોઈ શકો છો. પછી યાર, પાણીનો ગ્લાસ બી હું ભરતા ભૂલી ગઈ છું, પીવા માટે તરસ લાગે છે. મને લાગે છે અત્યારે જે હું ડ્રેસઅપમાં છું, એ વિડીયો એન્ડ થતાં હું પૂરી અલગ હુલિયામાં આવીશ શાયદ. હજી આટલી બુક્સ મેં અહીંયાથી કાઢી અને કબાટમાંથી કાઢવાની છે હજી, તો હું કબાટમાંથી બુક્સ કાઢી લઉં પહેલાં. તમે પાછળ જોઈ શકો છો કે મેં બધી બુક્સ સેગ્રિગેટ કરી દીધી છે. બધી બુક એના મતલબ ડિપાર્ટમેન્ટ વાઇઝ રાખી દીધી છે. તો લેટ મી શો યુ એન્ડ હેલ્પ યુ કે કઈ બુક તમે વાંચી શકો છો, કઈ બુક તમે ના વાંચવી જોઈએ, મેં કઈ બુક વાંચી છે, કેટલી બુક વાંચી છે, અને કેટલી બુક મેં નથી વાંચી, અને કઈ બુક તમને હેલ્પ કરી શકે છે, કે પછી તમને ઇન્ટરેસ્ટ લાવી શકે છે, એન્ડ ઓલ ધેટ સ્ટફ. તો યસ, તો લેટ્સ સ્ટાર્ટ. હા, યા, તો સૌથી પહેલાં ઓબ્વિયસલી મારી પુસ્તક લાગણીઓની કરતૂતી, જેની 4 કોપી મારી પાસે પડી છે. અલગ અલગ ટાઈમ પર અલગ અલગ પુસ્તક આવેલી. એક એડિટ થયા ટાઈમ પર, એક ફર્સ્ટ એડિશનમાં, સેકન્ડ એડિશનમાં, અત્યારે થર્ડ એડિશન આવી રહ્યું છે. તો યસ, પછી હવે હું તમને કહું છું કે જે ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશમાં શોર્ટ સ્ટોરી છે,
તમે 1-2 દિવસમાં વાંચી શકો છો, મતલબ 1-2 પાના ડેલી વાંચી શકો છો, કે પછી અગર તમારી વાંચવાની સ્પીડ સારી હોય તો તમે 1-2 દિવસમાં પણ વાંચી શકો છો. મેં મેસઅપ કરીને રાખ્યું છે, જે મને પોતાને જ નથી સમજાતું આઈ ગેસ. ઓકે, તો ફિલહાલ જે હાથમાં આવતી જાય છે હું એવી રીતે તમને બતાવું છું. સૌથી પહેલી બુક છે સુધા મૂર્તિની ધ ઓલ્ડ મેન એન્ડ હિઝ ગોડ, ઇંગ્લિશમાં છે. શોર્ટ સ્ટોરીઝ છે, મેં નથી વાંચી તો મને એટલું વધારે ડિટેલમાં નથી ખબર આ પુસ્તક વિશે. પછી છે સેકન્ડ પુસ્તક ઇવન અગેન્સ્ટ ધ ઓડ્સ, 25 વુમેન્સ પર લખાયેલી પુસ્તક છે. અલગ અલગ વુમેન્સની સ્ટોરી છે કે એણે કેવી રીતે સ્ટ્રગલ કરીને પોતાનું બિઝનેસ વગેરે સ્ટાર્ટ કર્યું. વન ટાઈમ રીડ છે, યુ કેન રીડ ઇટ. તર્પણની 4 બુક્સ છે જે હું તમને હમણાં બતાડું 2 મિનિટમાં. વહાલા દાદુ કોટ્સ છે, જે નેહા અનિતા બિપિન કટેસિયાએ લખેલી છે. નાના કોટ્સ છે. પૂરી બુક દાદાને ડેડિકેટેડ છે. યસ, ઇવન અગેન્સ્ટ ધ ઓડ્સની ફર્સ્ટ પાર્ટ, સેકન્ડ વોલ્યુમ છે. આમાં પણ 25 વુમેન્સની સ્ટોરી લખવામાં આવી છે કે એ લોકોએ કેવી રીતે સ્ટ્રગલ કર્યું ને આજે કેવી રીતે એ લોકોનું સ્ટાર્ટઅપ છે, નાનું બિઝનેસ છે વગેરે વગેરે. પછી છે મોહન પટેલની સંકલિત લઘુકથાઓ. આમાં નાની સ્ટોરીઝ છે, નાની ઇન ધ સેન્સ 1.5-2 પેજની, 2-2.5 પેજની ને એવી રીતે ઘણી બધી સ્ટોરીઝ છે. તમે વાંચી શકો છો અગર જો તમને નાની સ્ટોરી વાંચવી હોય કે તમારા ઘરમાં કોઈ બાળક હોય એને સ્ટોરી કહેવા માટે. યસ, યુ કેન રીડ ધીસ બુક અગર જો તમને નાની સ્ટોરીઝ વગેરે ગમતી હોય તો. પછી આમ્રપાલીની શોર્ટ સ્ટોરીઝ છે. શોર્ટ સ્ટોરીઝ એટલે 10-12 પાનાની, 15 પાનાની, 20 પાનાની એવી રીતે એની સ્ટોરીઝ છે. ધૂમકેતુએ લખેલી છે. ઓબ્વિયસલી ધૂમકેતુ એક ખૂબ સરસ સાહિત્યકાર ને સારી એમની બુક્સ હોય છે. મેં નથી વાંચી તો આઈ ડોન્ટ નો કે કેવી અંદર શું સ્ટોરી કયા ટાઈપની છે. પરાપ્ત પર જે બેઝિકલી એપીજે અબ્દુલ કલામ પર છે. મેં નથી વાંચી તો મને આઈડિયા નથી, બટ યસ ક્યારેક વાંચીશ ફ્યુચરમાં. ઓબ્વિયસલી એપીજે અબ્દુલ કલામ પર છે તો. તર્પણની બાપાની પી પર એકચ્યુઅલી આ મને કિરીટ દુધાતની આ બુક બહુ મસ્ત છે, બહુ ડીપમાં સ્ટોરીઝ લખાયેલી છે. 106 પાનાની પુસ્તકમાં તમને આપણા સોસાયટીમાં કેટલી બધી કેવી રીતે કેટલું બધું થાય છે, પણ આ સ્ટોરી વાંચવા તમને ઘણીએ વાંચવી પડશે. 4-5 વખત વાંચશો ત્યારે જઈને એક સ્ટોરીનો મર્મ સમજાશે કે આ એક્ઝેક્ટલી સ્ટોરી તમને શું કહેવા માંગે છે. ઘણા બધા ડિફરન્ટ પર્સપેક્ટિવ આપશે. વન ઓફ ધ બેસ્ટ બુક. કિરીટ દુધાતની 3 જ પુસ્તક છે અને તમે આ પુસ્તક ના વાંચવી હોય તો હું હમણાં હજી આગળ એક પુસ્તક રિકમેન્ડ કરીશ. એ પૂરી પુસ્તકમાં આ બધી જ સ્ટોરી છે. આ બુકની પણ એની કવર થયેલી છે, બીજી પુસ્તકની પણ એમાં કવર થયેલી છે. યસ, તો તર્પણની મારી પાસે 4 બુક્સ છે. જો તમારા ઘરમાં કોઈ નાનું બાળક હોય કે પછી તમને શોર્ટ સ્ટોરીઝ વાંચવી ગમતી હોય જે 1-2 પાનાની હોય તો તમે આ બુક વાંચી શકો છો. તર્પણમાં ઘણી બધી નાની સ્ટોરીઝ છે, બોધકથા ટાઈપ. તો હું ભૂલી ગઈ એને કિડ્સ સેક્શનમાં રાખતા, બટ યસ જો તમારા ઘરમાં નાનું બાળક હોય કે એને સ્ટોરી કહેવાની હોય કે કંઈ એવું હોય તો યુ કેન રીડ ધીસ. 4 બુક છે તર્પણની, 4 ભાગ છે. મને ગિફ્ટમાં આવેલી તો હજી કેટલા ભાગ હશે મને આઈડિયા નથી, બટ મારી પાસે 4 છે. પછી યસ, જો હું આ પુસ્તક કહી રહી હતી કિરીટ દુધાતની. અગર જો તમને ઓલી પુસ્તક ના વાંચવી હોય, મતલબ ના ખરીદવી હોય કિરીટ દુધાતની બાપાની પીપર, તો તમે આ ઘર પુસ્તક લઈ શકો છો. એની અંદર એની જેટલું પણ એમણે લખ્યું છે એ બધી જ સ્ટોરી આમાં આપી છે એમણે. પણ હા, આમની પુસ્તક વાંચવા માટે તમને એટલીસ્ટ 4-5 વખત કે 2-3 વખત તો તમને પુસ્તકો વાંચવી પડશે. ત્યારે તમને સમજાશે કે એક્ઝેક્ટલી ઓથર કેવા શું માંગે છે. અને બધી મતલબ સ્ટોરી
કહીએ ને કે સમાજ વિશે, સ્ત્રી વિશે, આપણા ઘર વિશે એના પર લખાયેલી છે અને આ પુસ્તકનું ટાઇટલ જ ઘર છે. તો યસ, વન ઓફ ધ બેસ્ટ ઓથર હું કહી શકું, મને ગમતા ફેવરેટ ઓથર છે આ. હું એમને મળી પણ છું. પછી છે પ્રતિપદા, જે નાની નાની કવિતાઓ કે પછી શોર્ટ નોટ સ્ટોરી બટ આપણે કવિતા જ કહી શકીએ. કવિતા પર છે પ્રતિપદા, આધુનિક કવિતા અને કાવ્ય વિમર્શ. યોગેશ પટેલ અને પ્રશાંત પટેલે લખી છે, સંપાદકો. મેં નથી વાંચી, હાર્ડલી કોઈ કવિતા એમાંથી વાંચી હશે મેં, શ્યોર. પન્નાલાલ પટેલની અલબ ઝલબ, એના લાઈફની ઘણી બધી સ્ટોરીઝ નાની નાની કલેક્ટ કરીને, કેવી રીતે ઝવેરચંદ મેઘાણીને મળ્યા, કેવી રીતે એ કોલેજમાં ભણતા, કેવી રીતે એ લાઈફસ્ટાઈલ જીવતા અને ઘણું બધું એના વિશે ઘણી બધી, મતલબ પન્નાલાલ પટેલની પૂરી પુસ્તકો, પૂરી નાની નાની સ્ટોરી છે, એની લાઈફ જર્ની પણ આપણે કહી શકીએ. તો મસ્ત બુક છે, વાંચવી જોઈએ. આર કે નારાયણની ગાઈડ શોર્ટ સ્ટોરી છે, મેં નથી વાંચી, મને આઈડિયા નથી. પણ યસ, તમને શોર્ટ સ્ટોરીઝ વાંચવી ગમતી હોય 4-5 પાનાની તો તમે વાંચી શકો છો. મુંજારો દલપત ચૌહાણની અમેઝિંગ બુક, મને એમએમાં હતું તો અમે લોકોએ વાંચી છે. ઇટ્સ નાઇસ બુક. તો અલગ અલગ ચેપ્ટર્સ છે, મતલબ અલગ અલગ સ્ટોરીઝ છે, શોર્ટ સ્ટોરીઝ કહી શકીએ આપણે એને. કેટલી છે, 1 મિનિટ, હા હું કહું તમને. યસ, 18 સ્ટોરીઝ છે, પણ બહુ સરસ સરસ સ્ટોરીઝ છે, તમને વાંચવી જોઈએ, મજા આવશે. ઉત્કંઠા સુંદરમની કવિતા કહી શકીએ આપણે. કવિતા જે મેં આગળ કહ્યું એવી રીતે છે કવિતા અને કાવ્ય પાઠનો ને એ બધું. નાઇસ. મને કવિતા વાંચવી થોડી ઓછી ગમે, એટલે હું વધારે નથી વાંચતી. બટ મને શોર્ટ સ્ટોરી અને લોંગ સ્ટોરી ને નોવેલ ને સેલ્ફ હેલ્પ વાળું ને એવું બધું મને ગમે. તો હું મારી વધારે પુસ્તકો એવી જ છે. સોગાત ખલીલ તેજવીની ગઝલ છે એની અંદર બધી. વેરી નાઇસ. અગર ગઝલ તમને આમ કોઈ સંભળાવે તો તમને વધારે મજા આવે, અને જો તમને વાંચીને એનો મર્મ સમજાતો હોય તો તમે વાંચી શકો છો. બટ યસ, વેરી નાઇસ બુક. રાજેન્દ્ર શાહના ઉત્તમ કાવ્યો, અગેન કવિતા અને કાવ્યોને એવી રીતે છે. મને નહીં ગમતા. અતીતની પાંખમાંથી સ્નેહ સમથિંગ સમથિંગ એમનું નામ છે, એમની કવિતા ને ઓલ દેટ છે. સાતત્ય, અગેન કવિતા, સુરેશ દલાલની છે. વુમેન નેક્સ્ટ ડોર શોર્ટ સ્ટોરીઝ છે, મેં નથી વાંચી તો મને આઈડિયા નથી કે, પણ ના સોરી, મેં વાંચી છે. આમાં બેઝિકલી અગેન તમારા ઘરમાં કોઈ બાળક હોય તો એની સાથે પણ વાંચી શકો છો, કાં પછી નોર્મલી તમે વન ટાઈમ રીડ કરી શકો છો. કિરીટ દુધાતની દ્રિરેફની વાતો, આરવી પાઠકની અમેઝિંગ બુક. શોર્ટ સ્ટોરી છે, મારા એમએમાં સ્ટડીમાં હતી, બટ ટૂંકી વાર્તાઓ બહુ મજા આવશે વાંચવાની, વાંચવી જોઈએ. ઓશોની શાશ્વત બોધકથાઓ, 1-1, 1.5 પાનાની બુક છે. એટ ધ એન્ડ ઓફ સ્ટોરી મોરલ આપ્યું છે કે આ એક્ઝેક્ટલી શું કહેવા માંગે છે ઓશો. મારા ફેવરેટ ઓથર રાવજી પટેલની શ્રેષ્ઠ વાર્તાઓ, અંદર ટૂંકી વાર્તાઓ છે એમની જે લખી છે અમેઝિંગ. ઓબ્વિયસલી મારા ફેવરેટ ઓથર છે. અગેન રાવજી પટેલની અંગત કવિતાઓ છે, કાવ્યો છે. નાઇસ. મને ભણવામાં હતી તો ત્યારે મેં વાંચ્યું છે, વધારે કંઈ વાંચ્યું નથી એમનું. યાત્રા સુંદરમની કવિતા, કાવ્ય પઠનો વગેરે વગેરે મેં નથી વાંચ્યું. આઈ હાઈલી રિકમેન્ડ ધીસ બુક. અગર જો તમારા મેરેજ થવાના છે કે નવા થયા છે,
સુખ આવશે અમારે સરનામે, તુષાર શુકલની અમેઝિંગ બુક. જો આઈ હાઈલી રિકમેન્ડ ધીસ બુક ટુ યુ. અગર સ્પેશિયલી જ્યારે તમારા નવા નવા મેરેજ થવાના છે, અને ખાસ કરીને છોકરીઓ, ઓબ્વિયસલી છોકરાઓને બી વાંચવું જોઈએ, કારણ કે ઘણું બધું છે શીખવા જેવું, અને છોકરીના પર્સપેક્ટિવથી યા ફિર છોકરીના પર્સપેક્ટિવથી નહીં, બટ યસ તમને આ પુસ્તક વાંચવી જોઈએ. તુષાર ઓકે તુષાર શુકલની સુખ આવશે અમારે સરનામે. મસ્ટ રીડ ગાઈઝ. નારાયણભાઈ એ જાદવની ગુણવંતી નવલિકા છે, શોર્ટ સ્ટોરી છે, તમે વાંચી શકો છો. વન ટાઈમ રીડ. પ્રાર્થનાને પત્રો. એક પપ્પાએ પોતાની છોકરીને પત્ર લખ્યા છે. ઓકે, નોટ દેટ ગુડ, નોટ દેટ બેડ, બટ એમની પોતાની સ્ટોરી છે, મતલબ એમના બાપ દીકરીના પત્ર વ્યવહારને એવી રીતે કોઈ ઇમોશનલ મતલબ એવું કાંઈ વાવ જેવું નથી. બટ યસ, તમને પત્રો વાંચવા ગમતા હોય તો તમે વાંચી શકો છો. મને નથી ગમ્યું, આ મારો રિવ્યૂ છે કે મને નથી ગમ્યું. બાકી તમે તમારો ઓપિનિયન ને તમારી રીડિંગ સ્ટાઇલને જે હિસાબથી હોય એ હિસાબથી તમે ડિસાઈડ કરી શકો છો. આ તો જસ્ટ મેં મારો ઓપિનિયન આપ્યો છે, મતલબ પૂરા વિડીયોમાં ખાલી મારો ઓપિનિયન છે. બાકી પુસ્તક, કેમ કે ઘણી પુસ્તકો મને જે ગમતી હોય એ સામેવાળાને ના ગમતી હોય, ને સામેવાળાને ગમતી હોય એ મને ના ગમી શકે. કેટલી બુક અત્યાર સુધી થઈ એ તમે મને કાઉન્ટ કરીને કહી શકો છો વિડીયોના એન્ડમાં, ઓબ્વિયસલી, કે કેટલી બુક થઈ છે, કારણ કે મને તો યાદ જ નથી મારી પાસે કેટલી બુક્સ છે. એન્ડ તો યા, આ હતી બધી શોર્ટ સ્ટોરી ટાઈપની પુસ્તકો. હું તમને કહેતા જ ભૂલી ગઈ કે ઇંગ્લિશમાં પણ અમુક પુસ્તકો છે જે આપણે શોર્ટ મતલબ તમે 1-2 દિવસમાં વાંચી શકો છો, યા ફિર શોર્ટ છે પુસ્તકો બેઝિકલી, જે તમે ઇઝીલી વાંચી શકો છો વન ગોમાં, યા ફિર તમને થોડું વાંચવું હોય ડેલી તો પણ વાંચી શકો છો. સૌથી પહેલી પુસ્તક છે ટાઈમ મેનેજમેન્ટ સિક્રેટ. જો તમને ટાઈમ મેનેજમેન્ટ કરતાં ન આવડતો હોય કે કેવી રીતે કરવું હોય એ શીખવું હોય તો આઈ હાઈલી રિકમેન્ડ ધીસ બુક. માર્ટિન માન્સરની બુક છે, બહુ સરસ લખી છે, ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ છે, મતલબ કોઈને બેઝિક ઇંગ્લિશ આવડતું હોય તો પણ એ વાંચી શકે છે. બિઝનેસ સ્ટોરીઝ, આ કોઈ સુરતના વ્યક્તિએ લખેલી છે, અસલામ ચારનિયા સમથિંગ. તો એણે પુસ્તક લખેલી છે, ઇફ આઈ એમ નોટ રોંગ, હા, તો જે સુરતથી છે. તો ઘણા બધા એવા ઇન્ડિયન્સ એન્ટરપ્રેનર્સની વિશે લખેલી છે સ્ટોરી, કે એમણે કેવી રીતે ગ્રોથ કર્યો. તો અગર જો તમને બિઝનેસવાળી પુસ્તકો વાંચવી હોય, મતલબ એવી વાંચવામાં ઇન્ટરેસ્ટ હોય, તો તમે આ પુસ્તક વાંચી શકો છો. પછી મેન વિદાઉટ વુમેન, મુરાકામીની. ઓબ્વિયસલી મુરાકામી ઇઝ વન ઓફ ધ ગ્રેટ રાઇટર. તો આ બુક અગર તમને કેવી રીતે કહું કે જો તમને અડલ્ટ કન્ટેન્ટ ગમતો હોય, મતલબ વાંચવું બહુ વધારે ફિઝિકલ રિલેટેડ કન્ટેન્ટ વાંચવું ગમતું હોય, તો યુ કેન રીડ ધીસ બુક. આમાં ઘણું બધું છે એવું, પણ મેન અને વુમેનના રિલેશન બેઝિકલી વચ્ચે છે. તો યસ, ઇટ્સ અ નાઇસ બુક. મેં પણ વાંચી છે, ઇટ્સ અ નાઇસ. બટ 1-2 વખત, એન્ડ યસ, આ થોડું હાર્ડ ઇંગ્લિશ છે, થોડું અપર લેવલનું ઇંગ્લિશ છે, તો બેઝિકલી જેને નોર્મલ ઇંગ્લિશ યા ફિર બેઝિક ઇંગ્લિશ આવડતું હોય એના માટે થોડું ડિફિકલ્ટ થઈ શકે છે આ વાંચવું. એવરીડે હેપીનેસ મંત્રા હું રેકમેન્ડ નહીં કરું વાંચવાની, કારણ કે એ પોતાની સ્ટોરી વિશે લખ્યું છે અને ઓલ દેટ સ્ટફ. મને પર્સનલી નહીં ગમી આ પુસ્તક, બટ અગર તમે ટ્રાય કરવા માંગતા હોય તો કરી શકો છો. ડૉક્ટર રેખા શેટ્ટીની છે. આઈ ડોન્ટ નો, બટ મેં હાર્ડલી 4-5 યા 10 પાના વાંચ્યા અને મને નહીં ગમે તો મેં નથી વાંચી. હાઈલી રિકમેન્ડિંગ ધીસ બુક. ગુડ વાઇબ્સ ગુડ લાઈફ, વેક્સ કિંગને લખેલી છે. એન્ડ ઘણું બધું છે આ પુસ્તકમાં. શોર્ટ મતલબ 10-20 પાનાનું, 15 પાનાનું, 5-10 પાનાનું, એવી રીતે અલગ અલગ કોન્સેપ્ટમાં અલગ અલગ વસ્તુઓ લખી છે. બટ બહુ સરસ લખ્યું છે, બહુ ઇઝી ઇંગ્લિશમાં લખ્યું છે, સરખી રીતે સમજાય એવું લખ્યું છે. તો યસ, તમે આ પુસ્તક વાંચી શકો છો. એન્ડ જો તમે
હું કહી શકું કે તમે થોડું નેગેટિવ વિચારતા હોય કે નેગેટિવ ફીલ કરતા હોય તો પણ તમને આ પુસ્તક વાંચીને સારું લાગશે. સ્ટે હંગ્રી સ્ટે ફુલિશ બાય રશ્મિ બંસલ. આમાં ઇન્ડિયન સ્ટાર્ટઅપ નોકરી.com છે કે પછી ઘણા બધા એવા બિઝનેસના વિશે લખ્યું છે જે મતલબ એ લોકોએ કેવી રીતે સ્ટાર્ટ કર્યું હતું, કેટલા વર્ષ લાગ્યા એમને ગ્રો કરતા, અને એ લોકો બધા આઈઆઈટીમાં ભણેલા હતા, અને ઘણું બધું છે. અગર તમને ગ્રો થવું હોય, કંઈક નવું શીખવું હોય કે તો તમે આ બુક વાંચી શકો છો, મજા આવશે. મને પણ આવી કોઈ સ્ટોરી વાંચવી ગમતી નહોતી, બટ આ બુક રિયલી નાઇસ, તો તમે એક વખત વાંચી શકો છો. એવું નથી કે હું કહું છું એટલે વાંચો કે પછી મને ગમી છે એટલે વાંચો, તમારા ઇન્ટરેસ્ટ પર છે. હું સાથે સાથે એ પણ બોલતી જાઉં છું કે કયા ટોપિક રિલેટેડ પુસ્તક છે, તો તમને આઈડિયા આવી શકે છે કે તમને કઈ પુસ્તક વાંચવી ગમી શકે છે કે ગમે છે, તો એના પરથી બુક ખરીદશો. કારણ કે કોઈ પણ ક્યારે પણ રિકમેન્ડ કરે તો એના હિસાબથી પુસ્તક ના લેવાનું હોય, આપણા બેઝિકલી ઇન્ટરેસ્ટના હિસાબથી પુસ્તક લેવાનું હોય. 101 101 essay that will change the way you think. Again, દોઢ બે પાનાની 3 પાનાની શોર્ટ ટોપિક વિશે વાત કરી છે. અલગ અલગ ટોપિક છે, અલગ અલગ વસ્તુઓ છે જે આપણે શીખવા મળે છે, અલગ પર્સપેક્ટિવ આપે છે. વેરી નાઇસ બુક. બટ યસ, જો તમે નાની નાની આદતો કે પછી નાના નાના શું કહેવાય પોતાનામાં ચેન્જીસ લાવવા માંગતા હોય, તમારા વિચારોમાં હોય, હેબિટમાં હોય કે પછી ઘણી બધી વસ્તુમાં, તો તમે આ પુસ્તક વાંચી શકો છો. એક સાથે તો નહીં જ વાંચી શકો, થોડું થોડું વાંચી શકો છો. બહુ ઇઝી ઇંગ્લિશ છે અને બહુ સારી રીતે સમજાવ્યું છે, સારી રીતે લખ્યું છે. પોઈન્ટ્સ પણ આપ્યા છે કે તમને કેવી રીતે પોતાની અંદર એ વસ્તુને એડપ્ટ કરી શકો છો. એવી રીતે વેરી નાઇસ બુક, તમે વાંચી શકો છો. આ ઇઝી ઇંગ્લિશ છે. યસ. આર્ટ ઓફ વિનિંગ રાધાકૃષ્ણન પિલ્લઈની પુસ્તક છે. ચાણક્ય બેસ્ડ છે, બટ ઘણી બધી આપણા ડેલી લાઈફમાં આપણને મોટિવેશન મળી શકે એવી પુસ્તક છે. તો યસ, તમે વાંચી શકો છો. વેરી નાઇસ બુક. મારી વન ઓફ ધ ફેવરેટ બુક એટલે કહી શકીએ કે એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. વેરી 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 નાઇસ બુક. બહુ ઇઝીલી તમે દરેક વસ્તુને સમજી શકો છો. તમારા વિચારોને, તમારા પર્સપેક્ટિવને, તમારા ઘણું બધું છે જે તમે નોટિસ કરી શકો છો પોતાનામાં જ અને બદલી શકો છો એને ઇઝીલી. તો જીફ કલરની બુક છે આ. વેરી નાઇસ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. બહુ સિમ્પલ ભાષામાં લખાયેલી છે, બહુ સિમ્પલ ઇંગ્લિશ યુઝ કર્યું છે. એવું લાગે જાણે આપણી બાજુમાં કોઈ બેસીને આપણે જ આ વ્યક્તિ આ વસ્તુ સમજાવતો હોય અને આપણી સાથે વાત કરતો હોય, એક મિત્ર સાથે વાત કરતા હોય ત્યારે જે કોન્વર્સેશન ફીલ થાય એ આ પુસ્તક વાંચતા સમયે તમને ફીલ થઈ શકે છે. વેરી નાઇસ બુક. દરેક વ્યક્તિએ મતલબ મોસ્ટ ઓફ ધ વ્યક્તિ આ પુસ્તક વાંચવી જોઈએ. બહુ જ વેરી નાઇસ. મતલબ મારી પાસે વર્ડ્સ નથી વેરી નાઇસ સિવાય કે તમે આ પુસ્તક તમને કેમ વાંચવું જોઈએ. અને જેન્યુઅનલી તમે એક વખત વાંચશો ને તો તમને એવું ફીલ થશે કે ના, સારું કર્યું મેં આ પુસ્તક વાંચીને. ઘણું બધું આપણને ખબર હોય છે રિયલ લાઈફમાં કે આ આવી રીતે થાય, આવી રીતે જોવાનું હોય, આનો પર્સપેક્ટિવ આવી રીતે રાખવાનો હોય, સ્ટીલ આપણે નથી કરતા. બટ આ પુસ્તક તમને હેલ્પ કરશે એ વસ્તુને એક્સેપ્ટ કરાવવામાં અને કરવામાં. વેરી નાઇસ બુક. તો યુ શુડ રીડ ઇટ ફોર શ્યોર. 100 minutes that will change the way you live. નાના નાના જોઈ શકો છો, નાની નાની હરેક પેજ પર બુક સ્ટોરી લખેલી છે. તો યસ, 100 minutes વેરી નાઇસ બુક. મોરલ ઓફ ધ સ્ટોરી સાથે તમને આપવામાં આવ્યું છે કે એક્ઝેક્ટલી ઓથર શું કહેવા માંગે છે સ્ટોરી ફોર્મમાં, અને નાના નાના ઇન્સિડન્ટ્સ છે. વેરી નાઇસ બુક. યુ કેન રીડ ઇટ. લક્ષ્મી જ્ઞાન સે લક્ષ્મી માન સે, દરેક સ્ત્રીએ વાંચવા જેવી પુસ્તક. હાર્ડલી 5 થી 7 સ્ટોરી છે, બટ અને હાર્ડલી 60 પાનાની પુસ્તક છે.
તમે મહિના દિવસમાં પણ પૂર્ણ કરી લો, 60 દિવસમાં પણ પૂર્ણ કરી લો, યા 30 દિવસમાં પણ પૂર્ણ કરી લો, દેટ ઇઝ ફાઇન. પણ આ પુસ્તક વાંચવી જોઈએ નોલેજ માટે, કે તમારા માટે તમારું ફાઇનાન્સ કેટલું જરૂરી છે. બહુ સિમ્પલ ભાષામાં, હિન્દી ભાષામાં લખાયેલું છે, બટ અવેરનેસ માટે, તમારા ફાઇનાન્સ માટે તમને વાંચવી જોઈએ. સ્પેશિયલી ઘરના પુરુષોએ પણ વાંચવી જોઈએ, કારણ કે એમને સમજાય કે સ્ત્રીનું ફાઇનાન્સમાં હોવું, તમારી એફડી, તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ, તમારા શેર્સ, તમારું પૈસા કેટલા ક્યાં ઇન્વેસ્ટ કરેલા છે, એ દરેક વસ્તુનું નોલેજ તમારી લાઈફ પાર્ટનરને કે તમારી છોકરીને પણ એટલું જ હોવું જોઈએ. કારણ કે એ અલગ ટોપિક છે, આપણે પછી વાત કરીશું, પણ યસ, આ વાંચવું જોઈએ. હા, તો હવે આપણે હવે વાત કરીશું લવ સ્ટોરી વિશે, કે લવ સ્ટોરી આપણે ગુજરાતી અને હિન્દી, ઇંગ્લિશ બધી મિક્સ છે મારી પાસે. તો જોઈએ આપણે લવ સ્ટોરી. ઘર છૂટિયાની વેળાએ, નીરવ પટેલની શ્યામની પુસ્તક છે. આ ઓથર હવે પૂરી ડિફરન્ટ ફિલ્ડમાં આવી ગયા છે, પૂરું કન્ટેન્ટ ક્રિએશનમાં ને વગેરે આવી ગયા છે, બટ એમણે ખૂબ સુંદર પુસ્તક લખેલી છે. વેરી નાઇસ લવ સ્ટોરી. રાવજી પટેલની અશ્રુ ઘર, મને એમએની સ્ટડીમાં હતું, બટ વેરી નાઇસ લવ સ્ટોરી અગેન. ચાણક્ય ઇન યુ લવ સ્ટોરી નથી, સેલ્ફ હેલ્પનો કહી શકીએ, બટ સ્ટોરી ફોર્મમાં છે, વાંચવા જેવી છે. સેલ્ફ ડેવલપમેન્ટ થોડું કહી શકીએ, કે પોતાની લાઈફની સ્ટોરી કહી શકીએ ફિક્શનના હિસાબથી. તો યસ, યુ કેન રીડ ઇટ, વેરી નાઇસ. ઇકીગાઈ સેલ્ફ હેલ્પ બુક છે બેઝિકલી, બટ આઈ ડોન્ટ નો મેં આમાં કેમ રાખી. તમે વાંચી શકો છો, ઘણું બધું શીખવા જેવું છે જાપનીઝ કોન્સેપ્ટમાં. મેં મારી રાઇટિંગ જર્ની કહી શકું, કે કન્ટેન્ટ ક્રિએશનની જર્ની કહી શકું, એ આ પુસ્તક વાંચીને જ શરૂ કરી હતી, તો મારી તો બહુ ફેવરેટ છે આ પુસ્તક. અત્રાપી ગુજરાતીમાં એવી પુસ્તક લખાયેલી છે ધ્રુવ ભટ્ટની. ધ્રુવ ભટ્ટ ઇઝ વન ઓફ ધ ગ્રેટ રાઇટર. અત્રાપી મતલબ, અને સૌથી અગત્યની વાત, કે આ શ્વાનના, એટલે કે શ્વાન સમથિંગ લાઈક દેટ, કૂતરો આપણને, કૂતરો મેઇન કેરેક્ટર છે ને, એ આપણને સ્ટોરી કહે છે. તો યસ, રેન્ડિયર્સ અનિલ ચાવડાની. હા, અત્રાપી તમને વાંચવી જોઈએ. હા, આ બધી બુક્સ તમને એક વખત વાંચવી જોઈએ, મજા આવશે. લવ સ્ટોરી યા ફિર આ બધી જે પણ હું હમણાં રિકમેન્ડ કરી છે, એ બધી તો તમે વાંચી જ શકો છો. રેન્ડિયર્સ છે, 4 ફ્રેન્ડ્સની પુસ્તક છે. અગર જો તમને સ્કૂલ લાઈફ એન્જોય કરી હોય, કે તમને યાદ કરવી હોય, તો તમે આ પુસ્તક વાંચી શકો છો. વેરી નાઇસ. ધ 40 રૂલ્સ ઓફ લવ સૂફીના રિલેટેડ છે. લવ તમને પ્રેમ કરતા શીખવાડે છે. પ્રેમનો અર્થ એ જ નથી કે તમે વ્યક્તિને કરો, ક્યારેક ઈશ્વરને કરો, એ પણ થઈ શકે. અને વેરી નાઇસલી રિટન. થોડું હાર્ડ ઇંગ્લિશ છે. જો તમે ફર્સ્ટ ટાઈમ ઇંગ્લિશ નોવેલ કે કંઈ વાંચી રહ્યા હોય, કે તમારું બહુ બેઝિક ઇંગ્લિશ હોય, તો તમને મે બી નહીં સમજાય, કાં પછી તમને રિટન વાંચવું પડશે, ત્યારે જોઈને તમને થોડું સમજાઈ શકે છે. બટ યસ, જો તમને સારું ઇંગ્લિશ હોય ને તમને વાંચવું ગમતું હોય, તો તમે આ પુસ્તક વાંચી શકો છો. બેબીશાળ ઝવેરચંદ મેઘાણીની, જે મેં હમણાં જ ખરીદી છે, એટલે મેં નથી વાંચી. અગેન ઝવેરચંદ મેઘાણીની તુલસી ક્યારો, જે મેં હમણાં ખરીદી છે, એટલે મેં નથી વાંચી, બટ આઈ એમ શ્યોર ઝવેરચંદ મેઘાણી છે તો સારી જ પુસ્તક હશે. દરિયો, રણ અને પહાડ. વેઇટ, બિલાડીને મૂક્યો. દરિયો, રણ અને પહાડ, 3 સ્ટોરી છે એક જ પુસ્તકની અંદર. શોર્ટ સ્ટોરી ના કહી શકીએ, પણ કહી શકીએ શોર્ટ સ્ટોરીઝ છે, બટ વાવ છે બુક. વિનય શંતાણીની. વિનય શંતાણી ઇઝ વન ઓફ માય ફેવરેટ ઓથર કહી શકીએ, કારણ કે એની એક બુક મારા દિલના બહુ નજીક છે, જે આગળ આવશે. તો યસ, વિનય શંતાણીની તમે દરિયો, રણ, પહાડ વાંચી શકો છો. બહુ સરસ કોન્સેપ્ટમાં લખાયેલી છે આ પુસ્તક. હું આ પુસ્તક તમને રેકમેન્ડ નહીં કરું, બિકોઝ ઇટ્સ અ બોરિંગ.
મેની લાઈવ્સ મેની માસ્ટર્સ. બેઝિકલી એક સાયકેટ્રિસ્ટ પાસે એક વ્યક્તિ જાય છે, એક લેડી જાય છે, જેને પોતાના 3 લાઈફ વિશેનું યાદ હોય છે. જો તમને એવી પુસ્તક ગમતી હોય તો તમે વાંચી શકો છો. મને ના ગમે, હું કનેક્ટ ફીલ ના કરી શકી. પોલો ચાલોની 11 મિનિટ્સ, વેરી નાઇસ બુક. હું કહી શકું કે કેમ કે આમાં 11 મિનિટ્સ કેવી રીતે છે હું તમને કહી દઈશ તો પૂરી મજા વિખરાઈ જશે પુસ્તકની. બટ યસ, ઇટ્સ અ નાઇસ બુક, યુ કેન રીડ ઇટ. દીપ નિર્વાણ, દર્શકની, મનુભાઈ પંચોળી. થોડું હાર્ડ છે સમજવા માટે, પણ ધ્યાનથી વાંચશો તો બહુ ઇઝી લાગશે અને બહુ સારી રીતે સમજાઈ જશે. મને એમએમાં હતી, બટ વન ઓફ ધ ગ્રેટ બુક ઓર નાઇસ બુક કહી શકું. અને ઘણું બધું છે આ પુસ્તકમાં, વેરી નાઇસ. હિન્દીમાં છે એ લડકી, કૃષ્ણા સોપતી. મને એટલી બધી ના ગમી આ પુસ્તક, બટ વન ટાઈમ રીડ, યુ કેન સે ધસ. It started with a friend request, Sudip Nagarkarni, one of the great love story, you can say. જો તમને લવ સ્ટોરી વાંચવી ગમતી હોય તો તમે આ પુસ્તક વાંચી શકો છો. વેરી નાઇસ. મેં 2016માં યા 15માં વાંચેલી હતી. પગલું માંડું અવકાશમાં મેં હમણાં જ ખરીદી છે, તો મેં વાંચી નથી. અહીં કોઈ રહેતું નથી, એ પણ મેં હમણાં જ ખરીદી છે, વિનય સંતાણીની, તો મેં વાંચી નથી. અક્ટોબર જંકશન, દિવ્ય પ્રકાશ દુબેની, મેં વાંચી નથી તો મને ખબર નથી. બટ આઈ એમ શ્યોર મારી પાસે આ પુસ્તકો છે. દેટ મીન્સ ઇટ ઇઝ નાઇસ, બિકોઝ અધરવાઇઝ મારી પાસે ન હોત. પેરાલિસિસ, ચંદ્રકાંત બક્ષીની, વેરી નાઇસ બુક, આઈ કેન સે દેટ. મને એમએમાં હતી, બટ વેરી નાઇસ બુક, યુ કેન રીડ ઇટ. સત્યભામા અને મોહતુ, રામ મોરીની, જે મેં હમણાં જ લીધી છે, તો એના વિડીયો હું પછી બનાવીશ. મને આઈડિયા નથી, પણ રામ મોરીનું બહુ સારું લખાણ હોય છે એવું મને લોકોથી સાંભળવામાં મળ્યું છે. તો અને એની મૂવી પણ છે, તો ઓબ્વિયસલી સારું જ લખતા હશે. તો હું વાંચીશ ને રિવ્યૂ કરીશ. અને યસ, તમને હું કઈ બુકનો બુક રિવ્યૂ સ્પેસિફિકલી કરું એ મને જરૂરથી કોમેન્ટમાં કહેજો, જેથી કરીને મને સમજાય અને હું વિડીયો બનાવી શકું. આ બુક રિવ્યૂનો વિડીયો બી મને તમે લોકોએ જ રિકમેન્ડ કર્યો હતો કે તમે બનાવો એવી રીતે કરીને, એટલે મેં બનાવ્યો છે. બટ યસ, કઈ પુસ્તક મને સ્પેસિફિકલી કઈ બુકનો બુક રિવ્યૂ કરવો જોઈએ કે બુક વિશે વાત કરવી જોઈએ એ પણ મને કહેજો, તો હું જરૂરથી કરીશ. રામબાઈ, જીતેશ ડોંગાની. મેં 9 days 9 બુક રેકમેન્ડેશનની સિરીઝ બનાવી હતી, વિડીયો સિરીઝ. એમાં મને એ વિડીયોમાં મને ઘણા લોકોએ પર્સનલી મેસેજ કરીને કહ્યું હતું કે તમે જીતેશ ડોંગાની પુસ્તક વાંચો, એક નોર્થ પોલ અને રામબાઈ. એટલે મેં આ પુસ્તક મંગાવી છે. આઈ રિયલી ડોન્ટ નો, બટ એ લોકોએ એટલું હાઇપ ક્રિએટ કરી દીધું છે આ ઓથર વિશે, તો મને ફોર શ્યોર લાગે છે કે આ પુસ્તક મને ગમશે જ ગમશે. પણ મેં હમણાં જ ખરીદી છે, તો મને આઈડિયા નથી. બટ યસ, મને એવું લાગે છે કે મને ગમશે. થાકી ગઈ હું. ઓકે, તો હવે સેલ્ફ હેલ્પ થોડી બહુ બુક્સ જોઈએ. ઇંગ્લિશ થોડી બહુ છે એ જોઈએ પુસ્તકો. હુ મૂવ માય ચીઝ, નાની સેલ્ફ ડેવલપમેન્ટ માટેની બુક છે. તમે વાંચી શકો છો. 60થી 80 પાનાની બુક છે. યસ, 94 પેજીસની, ઇઝીલી રીડ કરી શકો છો તમે આ પુસ્તક. પછી હાઈલી રિકમેન્ડ, અગર જો તમે ઇમોશનલી સ્ટ્રોંગ નથી કે ઇમોશનલ સ્ટ્રોંગ બનવા માંગો છો કે પછી તમને ઇમોશન્સ સમજાતા નથી, તો માસ્ટર યોર ઇમોશન બાય તાઇબોટ સમથિંગ. તો આઈ વિલ હાઈલી રિકમેન્ડ ધીસ બુક, માસ્ટર યોર ઇમોશન, બિકોઝ બહુ ઇઝીલી સમજાવ્યું છે અને બહુ સુંદર પુસ્તક છે. હું જ્યારે ડાઉન હતી, મને બહુ સેડ ફીલ થતું હતું, હું બહુ રડતી હતી અચાનકથી. આઈ ડોન્ટ નો વોટ હેપન્ડ, સમથિંગ, આઈ ડોન્ટ નો. બટ યસ, ત્યારે મને આ બુકે બહુ હેલ્પ કરી છે. આઈ હાઈલી રેકમેન્ડ ધીસ બુક. અગર જો તમને તમારા ઇમોશન્સને સમજવું હોય, મેં આના પર ઓલરેડી એક વિડીયો બી બનાવ્યો છે, બટ અગેન તમે આ વાંચી શકો છો પુસ્તક. બોડી લેંગ્વેજ,
અલાન પ્લસ બાર્બરા પીસ સમથિંગ એમણે લખ્યું છે. અગર જો તમને તમારું બોડી પોસ્ચર સુધારવું હોય, તમને લોકોને વધારે જાણવું હોય કે કયા પોસ્ચરમાં, તો કે તમે પછી આમ સ્ટ્રેટ ઊભા રહીને વાત કરો છો કે આમ ઊભા રહીને વાત કરો છો, કે બોડી પોસ્ચર, આપણું બોડી લેંગ્વેજ કેટલી જરૂરી છે અને કઈ રીતે તમે વાત કરો છો, આવી રીતે વાત કરો છો, આવી રીતે વાત કરો છો કે કઈ રીતે વાત કરો છો, એ બધું બી જરૂરી છે જાણવું. તો યસ, જો તમે તમારા બોડી પર વર્ક કરવા માંગતા હોય તો તમે આ પુસ્તક વાંચી શકો છો. અમારી પાસે આઈ ગેસ હજી એક પુસ્તક છે એના રિલેટેડ, તો આગળ જોઈએ. રીવર્ક, આઈ હાઈલી રિકમેન્ડ ધીસ બુક અગેન. વેરી નાઇસ બુક, વેરી આ રીવર્કને તમને એવું લાગતું હશે કે તમે કોઈ કામ રિલેટેડ પુસ્તક છે, બટ ના, આ પુસ્તક છે બિઝનેસ રિલેટેડ, કઈ બિઝનેસ આઈડિયાઝ રિલેટેડ, કે તમારા માઇન્ડસેટ વિશે. તો યસ, તમને આ પુસ્તક જરૂરથી વાંચવી જોઈએ. આ પુસ્તક જેવું દેખાય છે એનાથી ટ્રિપલ ગુણા અંદર નોલેજેબલ છે. તો વાવ, ધીસ બુક ઇઝ વેરી નાઇસ. તમારો કોન્ફિડન્સ લેવલ આમ બુસ્ટ થઈ જશે. તો યસ, ગોલ્સ અગેન, આ બુક અને આ બુક તમે ક્યાંક ને ક્યાંક કનેક્ટ કરી શકો છો. અગર તમે આ બુક વાંચો છો તો આ બુક વાંચવી જરૂરી છે, અને તમે આ બુક વાંચો છો તો આ બુક વાંચવી જરૂરી છે. તો યસ, બંને અલગ અલગ ઓથર છે, બટ વેરી નાઇસ રિટન. ગોલ્સ વન ઓફ માય ફેવરેટ બુક હું કહી શકું, કારણ કે આ બુકે મને ઘણું બધું મોટિવેટ કર્યું છે મારું હિના ડેલ સ્ટાર્ટ કરવામાં, કે પછી આ કન્ટેન્ટ ક્રિએશનની જર્નીમાં આગળ વધવામાં, કે પછી જ્યારે પણ સ્ટક થઈ જાઓ ત્યારે કંઈક નવું ક્રિએટ કરવામાં, કે સમથિંગ લાઈક દેટ. તો આ વેરી નાઇસ બુક. અગર તમે કોઈ ધ્યેય જોવા માંગો છો પોતાના જીવનમાં, કે અત્યારે એકદમ આમ શું કહેવાય, તમારા જીવનમાં કોઈ ધ્યેય જ નથી, કે પછી તમને સમજાતું નથી શું કરવું, તો તમે આ બે પુસ્તકો જરૂરથી વાંચી શકો છો. હાઉ ટુ સ્ટોપ વરિંગ એન્ડ સ્ટાર્ટ લિવિંગ, મેં નથી વાંચી તો મને આઈડિયા નથી આ પુસ્તક વિશે, બટ જોઈને બહુ ડિફિકલ્ટ લાગે છે કેમ કે નાના નાના હેન્ડરાઇટિંગ છે. આઈ ડોન્ટ લાઇક દેટ, બટ યસ, હું વાંચીશ તો તમને જરૂરથી કહીશ. અગેન, સી, હાઉ ટુ ટોક ટુ એની વન, 92 લિટલ ટ્રિક્સ ફોર બિગ સક્સેસ એન્ડ રિલેશનશિપ. રિલેશનશિપ મતલબ અહીંયા ખાલી હસબન્ડ વાઈફ યા બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડ વિશે નથી. ઓલ ઓવર તમે લોકોને કેવી રીતે વધારે રીતે સારી રીતે જાણી શકો છો, એ લોકોને કેવી રીતે ટ્રેક કરી શકો છો, ટેકલ કરી શકો છો, એના વિશે છે. વેરી નાઇસ બુક, મેં પૂરી વાંચી છે અને ઇટ્સ વેરી નાઇસ. લેલ લોન્ડેસ સમથિંગ એ લખેલી છે, આ અંગ્રેજી ઓથર અને એના નામ, બટ વેરી નાઇસ બુક. બોડી લેંગ્વેજ સિક્રેટ, અગેન મેં તમને કહ્યું હતું, ગ્રેગ વિલિયમ્સે લખેલી છે વિથ પેટ્રિસિયા અય્યર સાથે. ટુ વિન મોર નિગોશિએશન, તો એના પર છે કે તમારા બોડી પોસ્ચરથી તમે કેટલા કોન્ફિડન્ટ દેખાઈ શકો છો, અને સામેવાળાને કેવી રીતે, મતલબ તમે આમ રહીને વાત કરો અને આમ રહીને વાત કરો અને કોન્ફિડન્ટલી કોઈ સાથે વાત કરો, એમાં ફરક હોય છે. તો યસ, એના પર છે. તો તમે આટલી પુસ્તકો વાંચી શકો છો, અને હજી અડધી જ ખતમ થઈ છે. આઈ ડોન્ટ નો ક્યારે પૂરી થશે. યસ. ઓકે, તો હવે આપણે વાત કરીશું ઇંગ્લિશ પુસ્તકોની જ મોસ્ટલી, જે સેલ્ફ હેલ્પ કહી શકું, કે સેલ્ફ ડેવલપમેન્ટ કહી શકું, કે પોતાના ગ્રોથ માટેની કહી શકો તમે. થિંક એન્ડ ગ્રો રિચ મને દુનિયાને બહુ ગમી છે, બટ મને બોરિંગ લાગી છે. આઈ ડોન્ટ નો વાય. સેમ વિથ રિચ ડેડ એન્ડ પુઅર ડેડ. પર્સનલી મને આ કોન્સેપ્ટમાં ઇન્ટરેસ્ટ નથી, એટલે કદાચ મને નહીં ગમી હોય, બટ યસ, દુનિયાને બહુ ગમી છે, બટ મને નથી ગમી. ધ સટલ આર્ટ ઓફ નોટ ગિવિંગ ફક હશે, સારી બુક હશે, બટ એટલી વખત ફક 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 લખ્યું છે કે માણસ બોર થઈ જાય.
તો તમને વાંચવી હોય તો તમે વાંચી શકો છો ઓબ્વિયસલી બાય ડિફોલ્ટ. અગેન રોબિન શર્માની 5 AM ક્લબ મને પર્સનલી ના ગમી, મેં થોડી વાંચી અને મૂકી દીધી હતી. તમને ગમતી હોય તો તમે વાંચી શકો છો. આઈ ડોન્ટ નો, મે બી હું સવારે વહેલા ઉઠવાવાળા માંથી નથી એટલે કદાચ. એનર્જાઇઝ યોર માઇન્ડ, ઓબ્વિયસલી ગૌર ગોપાલ દાસ છે. બુક મસ્ત છે, એના વિડીયો પણ મસ્ત હોય છે, એટલે બુક પણ મસ્ત જ હશે. મતલબ છે નાની નાની એક વેમાં એક તમે વાંચી શકો છો. ધ રિચેસ્ટ મેન ઇન બેબીલોન જરૂરથી વાંચવી જોઈએ. ફાઇનાન્સ પર છે કે તમને તમારું ફાઇનાન્સ કેવી રીતે સંભાળવું જોઈએ, કે કેવી રીતે શું કરવું જોઈએ. વેરી નાઇસ બુક. મેં આનો ઓલરેડી 1 યા 2 વિડીયો બનાવ્યા છે, તમે ચેક કરી શકો છો મારા યુટ્યુબ પેજ પર. લોઝ ઓફ લીડરશિપ, જો તમને ગ્રો થવું હોય, જો તમને શીખવું હોય લીડરશિપ, તો બેસ્ટ બુક છે. જ્હોન સી મેક્સવેલના વિડીયોઝ બી બહુ અમેઝિંગ હોય છે, તમે યુટ્યુબ પર જોઈ શકો છો. બટ આ બુક બી બહુ મસ્ત છે. પાવર ઓફ સબકોન્શિયસ માઇન્ડ, અગેન બહુ મસ્ત બુક છે, મને વાંચવી છે પણ હું ક્યારેય વાંચી જ નથી શકતી. આઈ ડોન્ટ નો, આ બુકને હું નથી ગમતી કે મને આ બુક પર્સનલી હું કનેક્ટ નથી થઈ શકતી. બટ વેરી નાઇસ બુક, મને વાંચવી છે પણ હું ભવિષ્યમાં ક્યારેક તો વાંચીશ જ ફોર શ્યોર. ઇકીગાય, અગેન મેં કહ્યું એવી રીતે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ, પોતાનું ઇકીગાય શોધવું જોઈએ. જેપનીઝ કોન્સેપ્ટ છે. એટોમિક હેબિટ્સ, નવી હેબિટ્સ બિલ્ડ કરવી છે, નવું શીખવું છે, તો યુ શુડ મતલબ રીડ ધીસ. વેરી નાઇસ, ઇઝી ઇંગ્લિશ, ઇઝીલી સમજાઈ જશે. વેરી નાઇસ બુક. સાયકોલોજી ઓફ મની, બેબીલોનવાળી તમે પુસ્તક સાથે આ પણ પુસ્તક વાંચી શકો છો. બંને ઓલમોસ્ટ સેમ છે, બટ આ બુક બી બધાને બહુ ગમી છે અને તમે પણ વાંચી શકો છો. મોર્ગન હાઉસલની છે. વેરી નાઇસ. ઓકે, હવે આપણે એવી પુસ્તકો જોઈએ જે સ્પેસિફિકલી કોઈ વ્યક્તિને રિલેટેડ લખાયેલી છે. તો સૌથી પહેલી પુસ્તક છે સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર. એની ઓટોબાયોગ્રાફી કહી શકો કે એવી રીતે. તો સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર. પછી ફિક્શન સ્ટાઇલમાં કહી શકો કે રાઇટરની પોતાની રીડિંગના હિસાબથી, જેવી રીતે આજકાલના લોકો કહે છે માઇથોલોજીના હિસાબથી ફિક્શન કુંતી. વેરી નાઇસ બુક, વેરી વેલ રિટન એન્ડ મસ્ટ રીડ, હું તમને કહી શકું. એકદમ આમ સ્ટોરી ફોર્મમાં લખાયેલી છે, મજા આવશે વાંચવામાં. સત્યના પ્રયોગો, આત્મકથા, ગાંધીજી વિશેની જે પુસ્તકો મેં નથી વાંચી ક્યારે પણ, એટલે મને આઈડિયા નથી. બટ ઘણું બધું ગાંધીજી વિશે ખબર પડી શકે છે આપણને આ પુસ્તક વાંચ્યા પછી, ફોર શ્યોર છું. દુર્યોધન, મને દુર્યોધન ઘણી વખત એવું લાગે કે એની પાસેથી ઘણું બધું શીખવા જેવું છે, યા ફિર એવો કેમ હતો અને આઈ ડોન્ટ નો. બટ એટલા માટે મેં આ પુસ્તકો ખરીદી હતી, પણ મેં વાંચી નથી, પણ ક્યારેક તો વાંચીશ. કબીર ગ્રંથાવલી, કબીરના બધા દોહા વગેરે આ પુસ્તકમાં છે. વેરી નાઇસ, મેં વાંચ્યું છે એટલે મને ખબર છે, અડધું પૂરતું વાંચ્યું છે મેં. કુંવરબાઈનું મામેરું, ઓબ્વિયસલી તમને ખબર જ હશે કુંવરબાઈ કોણ છે. મને સ્ટડીમાં હતું. નળાખ્યાન, ઓબ્વિયસલી તમને ખબર હશે કે આ નળાખ્યાન બી શેના વિશે છે. કવિ પ્રેમાનંદ કૃત એ લખી છે. કૃષ્ણને ગોતે છે નારદ, પૂરી એના પર સ્ટોરી છે. વેરી નાઇસ ફિક્શન ટાઈપ જ છે, માધવ ક્યાંય નથી, પણ યસ તમને મહાભારત સાથે કે એના સાથે તમે રિલેટ કરી શકો છો. જેવી રીતે કુંતી હતું એવી રીતે આ ગુજરાતીમાં માધવ ક્યાંય નથી છે. રાધા કૃષ્ણના પ્રેમપત્રો, અગેન કૃષ્ણ વિશે છે, જ્યાં રાધા અને કૃષ્ણ પ્રેમપત્ર વિશે વાત કરે છે. વિમ્મી ચાવલાએ લખેલી છે પુસ્તક. થોડું લેન્ધી છે બટ વાંચી શકો છો. ધ ફોરેસ્ટ ઓફ એન્હાન્સમેન્ટ, સીતા પર પૂરી પુસ્તક લખાયેલી છે. વેરી નાઇસ બુક, હાઈલી રિકમેન્ડ. ચિત્રા બેનર્જીની તો બધી જ પુસ્તકો બહુ મસ્ત હોય છે. મારી પાસે હજી એક હતી, એ ખબર નહીં ક્યાં હશે, આગળ પાછળ ક્યાંક તો હશે. પછી છે
ચાણક્ય વિશે. ધોઝ બુક ચાણક્ય મેં નથી વાંચી, બટ તમે વાંચી શકો છો. કોર્પોરેટ ચાણક્ય, અગેન ચાણક્ય પર, સક્સેસફુલ મેનેજમેન્ટ મેં નથી વાંચી. ઇનસાઇડ ચાણક્ય માઇન્ડ, વેરી નાઇસ સ્ટોરી, તમે વાંચી શકો છો. ચાણક્ય 100 સૂત્રાસ, આ તમે થોડું થોડું કરીને બહુ ઇઝી, એક એક પાનામાં બે પાનામાંનું લખાયેલું છે, તમે ઇઝીલી વાંચી શકો છો. ચાણક્ય મેનેજમેન્ટ ગુજરાતીમાં છે. પછી ધ સ્પોક ચાણક્ય, અગેન જે પહેલાં હતું એની જ બીજું મતલબ એડિશન છે. ચાણક્ય નીતિ ગુજરાતી અને ઇંગ્લિશ બંનેમાં છે. બહુ ઇઝી મતલબ એક એક બે પેજનું છે, તમે વાંચી શકો છો અને શીખી શકો છો. આમાંથી ઘણું બધું ચાણક્યની બધી બુકમાંથી તમે ઘણું બધું શીખી શકો છો. પોતાના જીવનમાં કે ઓફિસમાં કેવી રીતે એડપ્ટ કરી શકો છો. તો ચાણક્યની જેટલી પણ બુક તમે વાંચો, તમારું માઇન્ડ એટલું જ શાર્પ થશે. આટલું બધું એકસાથે બોલી છું હું, એટલે એમ થાય છે. યસ, તમને લખવું ગમે છે અને તમને બુક પબ્લિશ કરવી છે, તો તમે આ બુક વાંચી શકો છો. રાધાકૃષ્ણન પિલ્લાઈની છે, હાઉ ટુ રાઇટ અ બુક એન્ડ મેક ઇટ અ બેસ્ટ સેલર. તમને નાની મોટી ઘણી બધી ટિપ્સ મળી જશે આ પુસ્તકમાંથી. ફેંગ શુઇન વેલ્થ એન્ડ પ્રોસ્પરિટી માટે છે, વાસ્તુ કાઇન્ડ ઓફ થિંગ. અભિનેતા કી તૈયારી, જો તમને બ્યુટી રિલેટેડ, મેકઅપ રિલેટેડ વિડીયો શું બુક વાંચવી હોય તો બ્યુટી એન્ડ બિયોન્ડ, ડૉક્ટર મૃદુ મિલગાની સમથિંગ એમણે લખી છે. આ બુક તો મને જોઈને જ નથી વાંચવાનું મન થતું. આઈ ગેસ કેટલા પાનાની છે ખબર છે? 600 પાનાની બુક છે. મને આ કોઈકે આપી હતી, પણ મેં આનું એક પેજ પણ નથી વાંચ્યું. ધ રૂડેસ્ટ બુક એવર મેં નથી વાંચી, બટ હોપફુલી સારી જશે. સેક્સ મની એન્ડ પાવર ઓશોની છે, મેં નથી વાંચી. સન્યાસી જેમ વિચારો હમણાં જ આવે છે, પણ મને આ બુક એ બાય મિસ્ટેકલી મોકલી દીધી હતી ને મને કોઈ ઇન્ટરેસ્ટ નથી વાંચવામાં, બટ આવ્યો તો હું વાંચીશ જરૂરથી. વોટ આઈ ડીડ નોટ લર્ન એટ સ્કૂલ બટ વિશ આઈ હેડ, સમથિંગ કોણે લખી છે, મેં નથી વાંચી આ પુસ્તક. ફીલ ગુડ, ડૉક્ટર શેન પેસ્કો એન્ડ ડૉક્ટર સમથિંગ એ લખેલી છે, મેં નથી વાંચી. તો યસ, આ પુસ્તકો હતી આપણી. એન્ડ યસ, ઓટોબાયોગ્રાફીમાં હું આમ બોલતા ભૂલી ગઈ કે યોગીની ઓટોબાયોગ્રાફી છે, મારી પાસે હમણાં જ આવી છે, તો ફોર શ્યોર હું આ વાંચીશ, જરૂરથી વાંચીશ. લોકો હું સેટ કરી લઉં, વરના પડશે. કામ બનાવ્યો. હજી મને આ મૂકતા 2 કલાક થશે, મને તો એ ટેન્શન આવે છે. ઓકે, ઠીક છે, કોઈ વાંધો નહીં. પછી સમથિંગ રેન્ડમ આ બુક છે, સુબોધ નીતિ કથા, નાના ક્વેશ્ચન આન્સર્સ આપેલા છે. 101 ગ્રેટ ઇન્ડિયન્સ, અલગ અલગ ઇન્ડિયન્સ વિશેની વાત કરી છે. ક્વેસ્ટ ફોર નોલેજ, સાયન્સ, સ્પોર્ટ્સ, એન્જિનિયરિંગ વિશે જનરલ નોલેજ છે. માઇન્ડફુલ એક્શન ટુ માઇન્ડલેસ મેડિટેશન પર છે બુક. મેસેજ ટુ ગોડ હેડ, ઇસ્કોનવાળાની પુસ્તક છે, મેં નથી વાંચી. સમ પોએમ્સ એન્ડ સોંગ્સ ઓફ ટાગોર એન્ડ હાથે લોઢું હૈયે મીન, આઈ ડોન્ટ નો આ કોના કોન્સેપ્ટ પર લખેલી છે, પણ મેં વાંચી છે અને મને સમજાણી નથી, સોરી. યા, આઈ એમ ડન. ઊભા હવે હું બેસીને વિડીયો બનાવું છું. હજી અડધી પણ પુસ્તકો નથી થઈ અને ઇટ્સ ઓલરેડી 12 o'clock. ઓકે, તો ફટાફટ આપણે કમ્પ્લીટ કરીએ. કંકાવટી, જે બહુ જૂની પુસ્તકો છે મારી પાસે, આ બધી જૂની પુસ્તકો છે અત્યારે હું જે બતાડી રહી છું. આ પન્નાલાલ પટેલની એક અનોખી પ્રીત, અગર જો તમને ક્યાંય વાંચી હોય કે તમારી પાસે હોય તો પ્લીઝ મને પણ આપજો, કારણ કે લાસ્ટના થોડા પાના મારાથી મતલબ મને જ્યારે મળી ત્યારે ફાટેલા હતા એન્ડ હું વાંચી નથી શકી, તો યસ પ્લીઝ.
મુલાયમ પ્રેમપત્રો પર પુસ્તક છે. હાર્ડલી 15-20 શું કહેવાય પત્રો છે. 106 પાનાની પુસ્તક છે. નિર્મલે લખી છે. વેરી નાઇસ પ્રેમપત્ર. આરતી નાટક સંગ્રહ છે, જે રંભાબેન ગાંધીએ લખેલું છે. જો તમને ઇન્ડિયા પાકિસ્તાન વિશે વાંચવું હોય, એ ટાઈમની સિચ્યુએશન શું હતી વાંચવું હોય, તો તમે વાંચી શકો છો. વિભાજનની વાર્તાઓ, અનુવાદન શરીફા વીજળીવાળાએ કર્યું છે. બહુ મસ્ત પુસ્તક છે. વેરી નાઇસ. ભાષા પરિચય અને ગુજરાતી ભાષાનું સ્વરૂપ, જયંત કોઠારીએ. તમારા કામની નથી. એમએ જે ભણતા હોય એના કામની છે. બુંદ બુંદ અમૃત. ઘણું બધું નાનું નાનું લખેલું છે આ પુસ્તકમાં. નીશેના મહેલમાં, મેં નથી વાંચી, બહુ જૂની પુસ્તક છે. સૌરાષ્ટ્રની રસધારા 5. જો તમારી પાસે આગળના ભાગ હોય કે તમે વાંચ્યું હોય તો પ્લીઝ મને આપી શકો છો આ પુસ્તક, કેમ કે મેં નથી વાંચી અને મને ડાયરેક્ટ 5મો ભાગ નથી વાંચવો. આગળના 4 ભાગ વાંચવા છે એટલે મેં નથી વાંચી. કાળચક્ર નથી વાંચી. આ પુસ્તકો મેં નથી વાંચી કારણ કે બહુ જૂની છે અને મને વાંચવાનો ટાઈમ જ નથી મળ્યો ક્યારે પણ. નીલ ગગનના પંખી, ઘર ઘરનો આયુર્વેદ, ઓબ્વિયસલી ઘણી બધી ઘરેલું નુસ્ખાઓ છે. કોલેજ જીવન, ફાધર વોલેસ. ઓકે બુક છે જે તમને અત્યારે મળશે પણ નહીં. સંસારી સાધુ, વેરી નાઇસ સ્ટોરી, અલગ સ્ટોરી છે. મેં વાંચી છે એટલે મને ખબર છે. અગેન મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, તમારા કામની નથી. જે એમએ ભણતા હોય એમના કામની છે. ભારતીય કાવ્ય સિદ્ધાંત, અગેન જે એમએ ભણતા હોય એના કામની છે. વિવેચનની પ્રક્રિયા, જેને ગુજરાતી સાહિત્યમાં કે ગુજરાતીમાં આગળ વધવું હોય એમના કામની છે. સંસાર ચક્ર, નાઇસ બુક, સ્ટોરી છે. બિડેલા દ્વાર, અગેન નાઇસ સ્ટોરી, બહુ જૂની છે, તમને કદાચ નહીં મળે. આઈ ડોન્ટ નો, સરદાર વલ્લભભાઈની કોઈ પુસ્તકો છે, મેં નથી વાંચી. આનું તો નામ ઠામ જ નથી, તો આઈ ડોન્ટ નો. દ્રિરેફની વાતો, ભાગ 3. આની પુસ્તક આઈ ગેસ મેં આની પહેલાં પણ કહી. દ્રિરેફની પુસ્તકો સારી હોય છે. સોરઠી બહારવટીઓ, મેં નથી વાંચી. સંસાર ચક્ર, આઈ ગેસ આ પુસ્તકનું નામ છે, આઈ ડોન્ટ નો, લખ્યું નથી. ઘરની લક્ષ્મી, જેના પર મેં વિડીયો બનાવ્યો છે. ટિપિકલ વુમન કેવી હોય છે એના પર છે. ગુજરાતી વાર્તા સંચય, અગેન એમએ જે ભણતા હોય એના કામની છે. તો આ બધી પુસ્તકો જે તમારા કામની પણ અડધી નથી અને અડધી એમનામ જ છે, મેં પણ નથી વાંચી. હવે આવે છે એવી પુસ્તકો જે you can see this. Okay. સ્ટોરી છે. લવ સ્ટોરી કહી શકો કે નોર્મલ સ્ટોરી કહી શકો. વિલોપન મેઘાણીની છે. ટોલસ્ટોય ગ્રંથાવલી, આઈ ડોન્ટ નો શું છે, મેં નથી વાંચી. ધ હિડન હિન્દુ, ફિક્શન સ્ટાઇલમાં છે, મેં નથી વાંચી. હર લાસ્ટ વિશ, વન ઓફ ધ બેસ્ટ લવ સ્ટોરી આઈ કેન સે ધેટ. જે કે પાંડેએ લખી છે. બહુ મસ્ત લવ સ્ટોરી છે. તિમિરપંતી, ધ્રુવ ભટ્ટની છે, મેં નથી વાંચી, હમણાં જ મંગાવી છે. અકરુપાર, મેં હમણાં જ મંગાવી છે, ધ્રુવ ભટ્ટની અગેન. ગાંઠ છુટિયાની વેળાએ, વન ટાઈમ રીડેબલ છે, તમે વાંચી શકો છો. વર્ષા અડાલા જે લખી છે. થોડી યુનિક સ્ટોરી છે. જો તમને સોશિયલ વર્ક કરવું ગમતું હોય તો તમે વાંચી શકો છો એ સ્ટોરી. અપને અપને અજનબી, મૃત્યુ પર લખાયેલી છે. વેરી નાઇસ બુક, અગ્નેએ લખી છે. જર જમીન મેં જોરું, 500 પાનાની બુક છે, બટ મેં 2 દિવસમાં કમ્પ્લીટ કરી હતી. વન ઓફ ધ બેસ્ટ સ્ટોરી હું કહી શકું. મને બહુ પર્સનલી ગમે છે. એકદમ આમ હરેક પાનામાં એ તમને ટચ કરતી જાય સ્ટોરી, એવી તો સ્ટોરી છે. વેરી નાઇસ સ્ટોરી. આના પર કદાચ મૂવી પણ બની શકે, મને એવું લાગે છે. 7 પગલાં આકાશમાં, પૂરી વુમન ઓરિએન્ટેડ પુસ્તક છે. વુમેન્સને કેવું ફીલ થાય છે, સ્ત્રી કેવું ફીલ કરે છે, સ્ત્રીને શું તકલીફો છે પુરુષોથી, પુરુષોનો કેવો સ્વભાવ હોય છે, પૂરી રિયાલિટી બતાડી છે સ્ત્રી અને પુરુષ મતલબ વિશે, કે પુરુષ કેવો હોય છે આખે. મળેલા જીવ, વન ઓફ ધ બેસ્ટ લવ સ્ટોરી, પન્નાલાલ પટેલની છે.
વેરી નાઇસ. અગર તમે નવા બુક વાંચવાનું શરૂ કર્યું છે, તમે આ પુસ્તક વાંચી શકો છો. ધ પેલેસ ઓફ એલ્યુશન, હું ઓલા કેટેગરીમાં નાખતા ભૂલી ગઈ. ચિત્રા બેનર્જીની છે. દ્રૌપદી પર લખાયેલી છે. દરેક વુમને એક વખત વાંચવા જેવી પુસ્તક છે. બહુ વેરી નાઇસ. ફિક્શનલ ટાઈપ છે થોડી, બટ વેરી નાઇસ. હા, ઝંઝા મારી વન ઓફ ધ ફેવરેટ, એટલે ફેવરેટ બુક કહી શકું. રાવજી પટેલની લેટર ફોર્મમાં, ડાયરી ફોર્મમાં સોરી નોટ લેટર બટ ડાયરી ફોર્મમાં લખાયેલી છે. વન ઓફ ધ બેસ્ટ બુક હું કહી શકું. તમને જરૂરથી વાંચવી જોઈએ. દો બેલો કી કથા હિન્દી પુસ્તક છે. યુ કેન રીડ ઇટ. પ્રિયજન વિનય શંતાણીની મારી ફેવરેટમાં ફેવરેટ પુસ્તક છે. બુક પઢી. પ્રિયજન વિનય શંતાણીની બુક છે. મતલબ આ સ્ટોરી બહુ યુનિક લવ સ્ટોરી છે. જરૂરથી વાંચવી જોઈએ. કંકુ પન્નાલાલ પટેલની વેરી નાઇસ. આજકાલની સ્ત્રીઓએ જરૂરથી વાંચવી જોઈએ. મેં આના પર વિડીયોઝ પણ બનાવ્યા છે, તમે જોઈ શકો છો. ધ એલ્કેમિસ્ટ, વેરી નાઇસ બુક. જરૂરથી વાંચવી જોઈએ. શા માટે વાંચવી જોઈએ અને કેમ વાંચવું જોઈએ હવે ત્યારે હું નથી કહેતી, કારણ કે બહુ લેટ પણ થઈ રહ્યું છે. અને પ્લસ મેં આના વિડીયોઝ પણ બનાવ્યા છે, અને નહીં બનાવ્યા હોય તો હું બનાવીશ ફ્યુચરમાં. બટ વેરી નાઇસ બુક. વેટ ઉપાડી લો. ઓકે, હવે પુસ્તકો છે. પરકમા ઝવેરચંદ મેઘાણીની ગિરનાર પર લખાયેલી છે એવું મને લાગે છે. સુદામા ચરિત્ર, પ્રેમાનંદ કૃત. સુદામાને એના પર લખાયેલી છે. ઓખાહરણ, અગેન પ્રેમાનંદ કૃત. પછી છે વિપાસના, જે 10 દિવસનો કોર્સ હોય છે એના પર પૂરી મેડિટેશન પર લખાયેલી છે પુસ્તક. શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવત સુધા, નવરાત્रि 9 दिनों का पाठ. પછી છે ગીતાનો સાર. સિંહ પુરુષ, અગેન હું ઉમા એડ કરતા ભૂલી ગઈ. વેરી નાઇસ પુસ્તક. વીર સાવરકર પર લખાયેલી છે. જો તમે ગાંધીજીને પ્રેમ કરતા હોય તો જો તમે આમને પ્રેમ કરશો તો કદાચ ગાંધીજીને પ્રેમ નહીં કરો એવું હું કહી શકું. અને ગાંધી પ્રેમી કદાચ આને પ્રેમ ના કરતા હોય એવું પણ હું કહી શકું. બટ યસ, વન ઓફ ધ બેસ્ટ બુક. બહુ મજા આવશે વાંચવાની. આ આટલી મોટી પુસ્તક લાગે છે, પણ જ્યારે વાંચશો ત્યારે એમ લાગશે હા શું વાંચ્યું છે મેં. વેરી નાઇસ બુક. સ્વામી વિવેકાનંદની આત્મકથા. તો હવે વાત કરીએ બાળકોની પુસ્તક વિશે. જો તમારું બાળક 1 થી 7 વર્ષનું કે પછી 7 વર્ષનું છે, 7 થી 8 વર્ષનું, તો તમે આ પુસ્તકો એમને લઈ દઈ શકો છો. એ વાંચશે તો એમને સારું લાગશે અને એ નવું શીખશે. તો યસ, ચતુરાય અને કપટ ગુજરાતી બુક છે, મારી પાસે બહુ જૂની પડી હતી તો એટલે રેકમેન્ડ કરું છું. શિશુ વિહાર, આ તમે વાંચી શકો છો. હુ સેન્ક ધ બોટ, બાળકોના વિશે, મતલબ શોર્ટ સ્ટોરી ટાઈપ છે. તો યસ, આવી રીતે લખેલું છે તો તમે વાંચી શકો, મતલબ તમારા બાળક વાંચી શકે છે. પેટીટી પોસી, અગેન આવી રીતે અલગ થોડું આપ્યું છે તો તમે મતલબ પોતાના બાળકને કહી શકો છો વાંચવા માટે. ધ 7 સીન્સ ઓફ બિંગ અ મધર, માતાએ વાંચવી જોઈએ. પ્રેગ્નન્સી ટાઈમ પર તમે વાંચી શકો છો. નિબંધમાળા છે. પરફેક્ટ હિન્દી ઇંગ્લિશ, અગર જો તમને ઇંગ્લિશ ના આવડતું હોય કે તમને હિન્દી શીખવું હોય કે બેઝિકલી તમને ઇંગ્લિશ શીખવું હોય તો તમે આમાંથી હિન્દી ઇંગ્લિશ ઇઝીલી વાંચી શકો છો. ધ ટેલ્સ ફ્રોમ ધ પુરાણાસ એન્ડ ઇતિહાસ, ટેલ્સ ફ્રોમ ધ વેદાસ એન્ડ ઉપનિષદ. રામાયણ અને મહાભારત પર નાની સ્ટોરીઝ લખાયેલી છે જે બાળકને ઇઝીલી આપણે સમજાવી શકીએ એ ફોર્મમાં. આ કોઈ દાજી કમલેશ પટેલે લખી છે. તમે એમનું પેજ ચેકઆઉટ કરી શકો છો. મા બાપને માર્ગદર્શન, એના પર પુસ્તક લખેલી છે. પુસ્તક બહુ જૂની છે. યસ, તો મારી પાસે આ 11 1ની
રીડ ઇટ યોરસેલ્ફ વિથ લેડી બર્ડ. એની અલગ અલગ 5 પુસ્તકો છે. તમારા બાળકને બેઝિક ઇંગ્લિશ શીખવાડી શકે એવી પુસ્તકો છે. મતલબ એમને નાનું નાનું વાંચતા આવડતું હોય ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સેકન્ડ સ્ટાન્ડર્ડનું બાળક વાંચી શકે છે કદાચ. એ લોકોના લેવલ 0 લઈને લેવલ 4 તકની પુસ્તકો છે એમની પાસે. તો તમારા બાળકને આપી શકો છો. વેરી નાઇસ સ્ટોરી, મને ગમી હતી. ડ્યુડ યુ આર ગોના બી અ ડેડને વાંચવા જેવી સ્ટોરી છે. શી ઇઝ પ્રેગ્નન્ટ, એને પ્રેગ્નન્સીમાં કેવી રીતે સંભાળવું જોઈએ, કેવી રીતે એને ટ્રીટ કરવું જોઈએ, એના વિશે પુસ્તક છે. તમારા બાળકને આલ્ફાબેટ શીખવાડવા માટે તમે આ પુસ્તક એને આપી શકો છો, જોઈ શકો છો. તમે આવી રીતે પૂરી બુક છે આલ્ફાબેટ્સની. મહાભારતની સ્ટોરી છે અગેન 125. વેરી નાઇસ બુક, ઇઝીલી અન્ડરસ્ટેન્ડેબલ છે. મતલબ તમને એને એક્સપ્લેન કરવી પડશે માતૃભાષાની. અગર જો તમારા બાળકને ગુજરાતી શીખવું હોય તો તમે આ પુસ્તકો મંગાવી શકો છો. માતૃભારતીના માર્ગે અને ગુજરાતી વર્ણ પરિચય. આ તમને મે બી નોર્મલ સ્ટોર્સમાં કેવી રીતે મળી જશે. કલરિંગ બુક છે. આઈ ડોન્ટ નો, મારી પાસે કોઈ બેબી નથી ઘરમાં, પણ આટલી બધી પુસ્તકો છે બેબી માટે. ગ્રેન્ડમાં નાની સ્ટોરી છે, તમે જોઈ શકો છો. પછી પોસમ મેજિક, અગેન નાની સ્ટોરી છે, પણ આ થોડું 3rd 4th સ્ટાન્ડર્ડમાં આવે ત્યારે બાળક વાંચી શકે કે સેકન્ડમાં વાંચી શકે. ગોલ્ડી એન્ડ ટી બિયર્સ, એ 3 લિટલ પમ્પકિન. પછી શિનશન કલરિંગ બુક છે. કૃષ્ણની નાની સ્ટોરી બુક છે. યુ કેન સી ધીસ. પછી પોપ અપ બટરફ્લાય, પૂરી આવી રીતે નાની સ્ટોરી છે. નાયશા એટ ધ માર્કેટ, અગેન માર્કેટમાં શું હોય, કેવી રીતે હોય, એવી રીતે બધી સ્ટોરી છે. વેરી નાઇસ. ફર્સ્ટ સ્ટાન્ડર્ડનું યા સિનિયર જુનિયરનું બેબી વાંચી શકે છે, યા તમે એને એક્સપ્લેન કરી શકો છો. આવી રીતે રેઇનબો છે અને અલગ અલગ કલર છે ને એવી રીતે બધું શીખવાડવામાં આવ્યું છે આ પુસ્તકમાં. વોરન એન્ડ ધ સ્નો ડે, શોર્ટ સ્ટોરી છે. થોડું મોટું બાળક હોય, 5મી 6ઠ્ઠી, નોટ 5મી 6ઠ્ઠી બટ 3જી 4થીમાં એ બાળક વાંચી શકે છે. કલર્સ, ABC નંબર ને એ બધું છે. ઇઝીલી બધું જ આ બુકમાં આવેલું છે. તો તમે તમારા બાળક માટે યુઝ કરી શકો છો. લિફ્ટ એન્ડ લર્ન, આમાં આ છે ને અહીંયા બધું કંઈક તો આપ્યું છે, એમાંથી કાઢીને એ લોકો ફરીથી લગાડી શકે છે ને એની અંદર કંઈક છુપાયેલું હોય છે ને એવું બધું પઝલ ટાઈપ સમથિંગ છે. વાઇલ્ડ એનિમલ્સ વિશેની પૂરી ઇન્ફોર્મેશન આપતું પુસ્તક છે. યસ. તો આ હતી ચિલ્ડ્રન્સ અને પેરેન્ટ્સની બુક. હવે આપણે જોઈએ આગળ ધાર્મિક પુસ્તકો. બેઝિકલી રામાયણ, મહાભારત, ભગવદ્ ગીતા એન્ડ ઓલ દેટ. સો હવે લાસ્ટ બુક સેટ છે જે પૂરી ધાર્મિક પુસ્તકો છે. ચારધામ યાત્રા, કર્મનો સિદ્ધાંત, જે દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ આ પુસ્તક. જેન્યુઅનલી તમને લાઈફમાં બહુ હેલ્પફુલ થશે આ પુસ્તક. રાજવિદ્યા મેં નથી વાંચી. નાના કોટ્સની બુક છે. મોર સેઇંગ ઓફ ધ બુદ્ધા, વેરી નાઇસ કોટ્સ. પછી ટેન્શન મુક્ત જીવન જીવો. આઈ ડોન્ટ નો, આ મને કોઈ મોકલાવી હતી યા ક્યાંકથી તો મળી હતી, મેં નથી વાંચી. આ પુસ્તકમાં ઘણું બધું એવું લખ્યું છે જ્યાં આપણને ક્વેશ્ચન હોય કે રુદ્રાક્ષ कैसे સિદ્ધ કરે, પૂજા में कमल का पुष्प क्यों, એવા બધા ક્વેશ્ચન છે. એના આન્સર તમને આ પુસ્તક આપે છે. તો વેરી નાઇસ, ઘણું બધું શીખવા મળે છે આ પુસ્તકમાંથી. પરમાત્માનો સંદેશ મેં નથી વાંચી, મને કોઈકે મોકલાવી હતી. ભગવદ્ ગીતા નાની, જેનો વિડીયો મેં ઓલરેડી આ બંને પુસ્તકનો બનાવી લીધો છે, શ્રીમદ ભગવદ્ ગીતાનો. અનંત યાત્રાની કેડીએ, પૂરી લાઈફ જર્ની વિશે લખ્યું છે, મતલબ સોલ વિશે. તો તમને મળે ક્યાંકથી તો તમે વાંચી શકો છો. પાતાલ ભુવનેશ્વર ગુફા મહાત્મય, જો તમે ક્યારે પણ ઉત્તરાખંડ જાઓ તો તમે આ પાતાલ ભુવનેશ્વર જઈ શકો છો. વન ઓફ ધ બેસ્ટ પ્લેસ ટુ વિઝિટ. વૈભવ લક્ષ્મીની વાર્તા, કૃષ્ણના પંથે, ઇસ્કોનમાં મળી જશે તમને આ પુસ્તકો.
ગીતા વિઝડમ થ્રુ કોટ્સ. આમાં ઘણા બધા કોટ્સ લખ્યા છે જે ગીતામાંથી એ વ્યક્તિએ ચૈતન્ય ચરણે સમજીને એમાંથી લખ્યા છે કોટ્સ. દત્તાત્રેય પર પુસ્તક છે. જો તમે દત્તાત્રેયને માનતા હોય કે એના વિશે વાંચવું હોય તો તમે આ પુસ્તક વાંચી શકો છો. અગેન ક્યો, આ પુસ્તકમાં પણ ઘણું બધું એવું છે જે તમે જાણી શકો છો કે લક્ષ્મીને ચંચલ કેમ કહેવામાં આવે છે, ગણપતિને પહેલાં કેમ પૂજવામાં આવે છે, નમસ્તે યા ગુડ મોર્નિંગ કેવું જોઈએ કે ન કહેવું જોઈએ. ભીષ્મ પિતામહ પર પુસ્તક છે, ગીતા પ્રેસમાં મળી જશે તમને. સ્વામી વિવેકાનંદના પ્રેરણાદાયી સંક્ષિપ્ત જીવન અને સંદેશ નાની પુસ્તક છે, 60 પાનાની, તમે વાંચી શકો છો. વિચાર શક્તિ માળા, આમાં નાના નાના કોટ્સ છે સ્વામી વિવેકાનંદના. ગાંધીજીના નાના નાના કોટ્સ છે. નિત્ય મનન ગાંધીજીના કોટ્સ છે આમાં પણ. વાય ડુ વી, આમાં ઘણું બધું, આટલી નાની પુસ્તક છે પણ આમાં ઘણું બધું શીખવા જેવું છે કે આપણે પ્રદક્ષિણા કેમ ફરીએ છીએ આપણે, અને સૂર્યને પાણી કેમ રેડીએ છીએ, અને ઘણું બધું છે આ પુસ્તકમાં. અમૃત વચન, નાના નાના કોટ્સ છે આમાં. આ બુક હું તમને રેકમેન્ડ કરી શકું છું કે જો તમારા ઘરમાં નાનું બાળક હોય, એને તમે હનુમાન ચાલીસા શીખવાડવા માંગતા હોય કે પછી તમને હનુમાન ચાલીસા કેમ વાંચો છો કે એનો મતલબ શું છે એ બધું જાણવું હોય તો તમે એ પુસ્તક વાંચી શકો છો. મારી પાસે છે અગેન ભગવદ્ ગીતા, કર્મનો સિદ્ધાંત, જે ઓલરેડી મેં તમને પહેલાં કહ્યું. હીરાભાઈ ઠક્કરની વાંચી શકો છો તમે, 50 રૂપિયાની કોઈ પણ સ્ટોરમાંથી મળી જશે તમને. વાલ્મીકીકૃત રામાયણ છે, ઇસ્કોનની નહીં લેતા કેમ કે એ બહુ સ્ટોરી ફોર્મમાં છે અને તમને મજા નહીં આવે વાંચવાની. મેં આ પુસ્તક વાંચી છે પણ એટલું કંઈ ફીલ નથી થયું, તો નહીં વાંચતા તમે. મતલબ હું રિકમેન્ડ નહીં કરું તમને એ પુસ્તક. અગર તમને રામાયણ કોઈ બીજી મળતી હોય માર્કેટમાં ગીતા પ્રેસમાંથી કે કોઈ બીજામાંથી તો તમે લઈ શકો છો, બટ ઇસ્કોનની નહીં પ્રેફર કરતા. તુલસીકૃત રામાયણ, હા, આ વાંચી શકો છો તમે, કારણ કે આમાં સંસ્કૃત કોટ્સ પણ લખાયેલા છે અને એની સાથે એનું એક્સપ્લેનેશન પણ આપવામાં આવ્યું છે. તો યસ, બટ આ બહુ જૂની છે. આઈ ગેસ આઈ એમ 3rd જનરેશન અગેન આ પુસ્તક જે મારી પાસે છે એટલા માટે. શ્રીમદ ભાગવતમ કથા સ્વરૂપ, આ પૂરી, ખબર નહીં આ પુસ્તક મારી પાસે ક્યાંથી આવી છે, બટ યસ પૂરી હિન્દીમાં છે અને આટલી મોટી છે. ગરુડ પુરાણ, આ મેં લીધી હતી ગીતા પ્રેસથી જ. મેં વાંચી છે, થોડું ઘણું વાંચ્યું છે. આ બુક બહુ ડિફિકલ્ટ છે સમજવા માટે અને આપણા જીવનમાં એક્સેપ્ટ કરવા માટે, કારણ કે એટલું બધું છે આ પુસ્તકમાં. તમે આ વાંચ્યા બાદ આઈધર નોર્મલ જીવન જીવી નહીં શકો કાં પછી તમે આ પુસ્તક પૂરી વાંચી નહીં શકો. દેટ્સ ફોર શ્યોર. પછી છે વીર વછરાજ સોલંકીના. જો તમે કચ્છ મતલબ ગયા હોય ક્યારે પણ વીર વછરાજ, તો તમને ખબર હશે વાછડા દાદાનું મહત્વ. સ્વામી વિવેકાનંદનો જીવન અને સંદેશ, અગેન જે મેં પહેલાં પણ કહ્યું તમને. મેડિટેશન પર છે, ઇસ્કોનની પુસ્તક છે, તમને મળી જશે ઇસ્કોનમાં. 10 days જર્ની ઇન્ટુ ધ સેલ્ફ, પૂરું મેડિટેશન પર ને સેલ્ફ જર્ની પર છે. હિમાલયન લસ્ટ, પૂરી હિમાલયન પર લખાયેલી છે, સદગુરુની છે પુસ્તક. હિન્દુઝમ એન્ડ નેચર, પૂરી હિન્દુઝમ નંદિતા કૃષ્ણાએ લખેલી છે. મેં નથી વાંચી, બટ વાંચીને તમને રિવ્યૂ આપીશ જરૂરથી. સો આ હતો આપણો આજનો બુક રિવ્યૂ. કહી શકો કે મેં મારી બુક જેટલી પણ મારી પાસે હતી એ તમને બધી બતાડી અને અમુક પુસ્તકો મેં ઓલરેડી બીજાને આપી દીધી છે. બટ આઈ હોપ તમને આ વિડીયો ગમ્યો હોય ને તમે મને કોમેન્ટમાં જરૂરથી કહેજો કે હું કઈ પુસ્તકનો બુક રિવ્યૂ કરું જે તમને જોઈએ છે, કે પછી બીજી કઈ પુસ્તકો મારી પાસે હોવી જોઈએ. એન્ડ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ, એન્ડ મળીએ આવતા વિડીયોમાં એક નવા ટોપિક સાથે. થેન્ક યુ.